હવે આજે આપણે રવાના ઉત્તપમ કરશું. તો એમાં મેં 1 કપ રવો લીધો છે, જે 150 ગ્રામની આસપાસ છે. તેને એક બાઉલમાં એડ કરીશું અને એનું અડધું આપણે દહીં લીધું છે, જે થોડું ખાટું હોય તે દહીં લેવાનું છે. અને આપણે થોડું પાણી ઉમેરીશું. રવો છે ને પાણી શોષે છે, એટલે આપણે એને થોડી વાર 10-15 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. હવે આપણે રવાનું જે ખીરું છે એ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે જે ઉપર સ્ટફિંગનો મસાલો છે આપણે તૈયાર કરી નાખીશું. તો એમાં છે ને મેં ઝીણા સમારેલા ડુંગળી લીધી છે, ટમેટા અને કેપ્સિકમ અને થોડા ધાણા ભાજી એટલે કોથમીર આપણે એડ કરીશું અને 1 ચમચી જેવું નિમક નાખીશું. થોડું એકદમ સારું એકદમ મિક્સ કરી લેશું આપણે એને સરસ રીતે. હવે આપણો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણું આ ખીરું છે જે રેસ્ટ કરવા માટે રાખ્યું હતું એ પણ એકદમ સરસ ફૂલાઈ ગયું છે. હવે આ ખીરામાં આપણે મીઠા લીમડાના પાન છે મેં કટ કરીને રાખ્યા છે એ એડ કરીશું અને આદુનો ટુકડો છે એ આદુ થોડુંક એડ કરીશું અંદર. અને આ લીલું મરચું તીખું છે તે આ રીતે ઝીણું ઝીણું કટ કરીને એડ કરીશું અંદર. હવે આપણે થોડું નિમક નાખીશું. આપણે મસાલામાં પણ નિમક એડ કર્યું હતું એટલે આમાં થોડું જ નાખીશું. થોડું પાણી આપણે નાખીશું, ઘાટું થઈ ગયું છે એટલે. આ રીતનું આપણે ખીરું બનાવવાનું છે. હવે આપણે ઉત્તપમ માટેની સાઉથ ઇન્ડિયનની જે ટોપરાની ચટણી આવે છે તે બનાવીએ. એમાં મેં લીલું ટોપરું છે જે અંદરની છાલ છે ને બહારની એ કાઢી અને ટુકડા કરીને રાખ્યા છે એ આપણે મિક્સર જારમાં એડ કરીશું અને થોડી દારિયાની દાળ લીધી છે તે એડ કરીશું. પછી એમાં થોડું મેં દહીં લીધું છે 2 ચમચી જેટલું અને 1 તીખું લીલું મરચું લીધું છે એ એડ કરશું અને થોડું નિમક એડ કરશું ને મિક્સરમાં પીસી લેશું. હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. મારે પીસવામાં થોડું પાણીની પણ જરૂર પડી હતી તો મેં થોડું પાણી પણ એડ કર્યું છે. એને એક બાઉલમાં આપણે લઈ લઈશું. હવે આપણે થોડો વઘારેની માથે રેડવીશું રાઈ અને મીઠો લીમડો. તો આપણી ચટણી સરસ મજાની તૈયાર છે, જે આપણે ઉત્તપમમાં ખાઈ શકીએ તેવી ચટણી. હવે મેં ઉત્તપમ માટે લોઢી છે તે રાખી દીધી છે. એમાં થોડું થોડું આપણે બટર લગાવીશું. જે આ ખીરું છે ને એ આપણે 1 ચમચો જ એડ કરીશું અંદર આ રીતે. જે આ સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે
એ એડ કરીશું ઉપરથી. અને થોડું આપણે પ્રેસ કરશું. ઉપરથી પણ આપણે થોડું બટર આપણે એડ કરીશું. હવે આપણી એક સાઈડ છે ને બ્રાઉન થઈ ગઈ છે, તો આપણે ફેરવી નાખશું. હવે આપણે આ સાઈડ પણ આપણે ચેન્જ કરી નાખશું. અને 2 મિનિટ માટે આપણે ચડવા દઈશું. હવે આપણા ઉત્તપમ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે, તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધા. આ રીતે આપણે બીજા પણ કરી લઈશું. આ મેં રવાના જે ઉત્તપમ બનાવ્યા છે એ તમે 5 જ મિનિટમાં બનાવી શકશો. આ રીતે ખીરું તૈયાર કરશો અને તમે જુઓ એકદમ સરસ, એકદમ પોચા રૂ જેવા સરસ તૈયાર થઈ ગયા છે. જો મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કહેજો કમેન્ટમાં કે આ મારી રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.